મારા ગામમાં એક છોકરો હતો, બહુ બહુ કજાડો છોકરો હતો, બધાને બહુ હેરાન કરતો. નાનો હતો ત્યારે બહુ એટલે બહુ જ, મારી નજરનો દાખલો છે, હું નામ નહીં આપું, બધાને બહુ હેરાન કરતો. એના બધા જ ઠપકા ગામના લઈને એની મમ્મીને આપતા, એની માને આપતા કે તમારો છોકરો આમ છે તેમ છે. એની માં એને ખીજાતી, બોલ્યા કરતી, માર્યા કરતી. પણ એક દિવસનો સમય એવો આવ્યો કે એની મમ્મીને કંઈક બીમાર થયા અને એને મમ્મીને એમ થઈ ગયું કે હવે હું નહીં જીવું, હું મરી જાય. ત્યારે બધા ભેગા થયા એના ઘરના પરિવારના. ત્યારે એના એ માએ છે ને એના દીકરાને બોલાવ્યો, જે કજાડો દીકરો હતો ને એને બોલાવીને કીધું ભાઈ આવ્યો તો બેટા. એટલે છોકરો બાજુમાં આવ્યો. છોકરોને માને હરખું બોલાવતો ને એને એમ હતું મારા માં મને ખીજાય છે, મને બોલ્યા કરે છે, મારા માં નથી સારા. અને ઘણા બધા છોકરાઓને એવું થતું કે આપણી મા બાપને આપણા નથી સારા, અમને બોલ્યા જ કરે, ખીજાયા કરે. એટલે એ છોકરાને એ માએ બોલાવીને કીધું કે ભાઈ હું મરી જાઉં ને દીકરા,